સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નાકા ગામ પાસે આવેલા જંગલ વિસ્તારમાંથી એક વિદ્યાર્થીનું નરકંકાલ અને તેની સાથે તેની શૈક્ષણિક સામગ્રી મળી આવતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે। પ્રાથમિક તપાસમાં આ અવશેષો ગત ઓગસ્ટ મહિનાથી ગુમ થયેલા પોશીનાના એક કિશોરના હોવાનું બહાર આવ્યું છે। નાકા ગામના જંગલમાંથી પસાર થતા લોકોએ માનવ કંકાલ જોતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। ખેડબ્રહ્મા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા કંકાલની પાસે જ ધોરણ 10ના અભ્યાસની નોટબુક અને પુસ્તકો મળી આવ્યા હતા। આ શૈક્ષણિક પુરાવાઓના આધારે તપાસ તેજ કરતા જાણવા મળ્યું હતું કે આ કંકાલ પોશીના તાલુકાના દેડકા ગામના રહીશ સિરાજભાઈ બકાભાઈ પરમારનું છે। પોલીસ રેકોર્ડ મુજબ 10મા ધોરણમાં અભ્યાસ કરતો સિરાજ ગત 19 ઓગસ્ટ 2025થી રહસ્યમય રીતે ગુમ થયો હતો। આ અંગે પરિવારજનો દ્વારા અગાઉ ખેરોજ પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરવામાં આવી હતી। લાંબા સમયની શોધખોળ બાદ હવે 8 મહિના પછી તેનો મૃતદેહ કંકાલ હાલતમાં જંગલમાંથી મળી આવ્યો છે। ખેડબ્રહ્મા પોલીસે ઘટના સ્થળે પંચનામું કરી નરકંકાલનો કબજો મેળવ્યો હતો અને વધુ તપાસ માટે તેને ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। આ મામલે પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। વિદ્યાર્થીનું મોત કેવી રીતે થયું અને તે જંગલમાં કઈ રીતે પહોંચ્યો તે દિશામાં પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા।